દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે યોગની ઉર્જા પ્રકૃતિના સાનિધ્યમાં ઉજવાયો 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। વડોદરા જિલ્લાના નર્મદા કિનારે વસેલા ઐતિહાસિક અને પવિત્ર તીર્થક્ષેત્ર ચાંદોદ, જેને દક્ષિણ પ્રયાગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી જ્ઞાન સાધના આશ્રમ સંકુલના પવિત્ર અને હરિયાળા વાતાવરણમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને નિયમિત યોગાભ્યાસને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરિત કરવાનો હતો। આ અવસરે અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓએ ભાગ લીધો હતો। આશ્રમના આદરણીય પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજી, મહંત મહેશ કુલકર્ણીજી, કાયદો અને વ્યવસ્થા જાળવનારા ચાંદોદ પોલીસ સ્ટેશનના PINM આહિર અને તેમનો સ્ટાફ, ગ્રામ રક્ષક દળના તાલુકા માનદ અધિકારી હસન મંસૂરી અને GRD જવાનો તેમજ હોમગાર્ડ કમાન્ડર અલ્પેશ રણા અને હોમગાર્ડ જવાનો તેમજ સ્થાનિક સંસ્કૃત પાઠશાળાઓ અને આદિવાસી છાત્રાલયના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અનુભવી શિક્ષકો ગૌરી ભટ્ટ, હેતલ શાહ અને મેઘનાબેને સહભાગીઓએ આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરાવી યોગાસનના મહત્વ અને ફાયદા વિશે સુંદર સમજૂતી આપી। શ્રી જ્ઞાન સાધના આશ્રમનું હરિયાળું વાતાવરણ અને પક્ષીઓના કલરવ આ યોગાભ્યાસને વધુ ખાસ બનાવતા હતા। કુદરતના સાનિધ્યમાં કરવામાં આવેલા યોગે સહાનુભાગીઓએ એક અનોખી ઉર્જા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો। યોગાભ્યાસને અંતે ઉપસ્થિત સૌ કોઈએ કરો યોગ રહો નિરોગનો સંકલ્પ લીધો। આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે શ્રી જ્ઞાન સાધના આશ્રમ ચાણોદમાં ગુજરાત યોગ બોર્ડના જે અમારા ગોરીબેન છે અને અમારા જે બંને બહેનો છે એમના દ્વારા અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યું। એમાં ચાણોદ પોલીસ સ્ટેશનથી PI સાહેબ અને એનું સંપૂર્ણ સ્ટાફ આવ્યું અને ગામમાંથી પણ મહાનુભાવો આવ્યા, એટલી બધી મેદની આવી અને એ બધાએ આજે યોગ કર્યું અને એ યોગ અમને બધાને આ યોગ બોર્ડના માધ્યમથી એવી શિક્ષા આપે છે કે કરો યોગ રહો નિરોગ। આ યોગ શા માટે છે? પોતાની જાત માટે છે। એટલે આજે આપણે 12મું યોગ દિવસ ઉજવ્યું તે વાતનો ખૂબ આનંદ છે અને જ્ઞાન સાધના આશ્રમમાં ઉજવ્યું એ વાતનો અમને ઓર વધારે આનંદ છે। વધારે કંઈક ના બોલી, કારણ કે યોગના વિષયમાં બધા જ જાણે છે। આમ મહર્ષિ પતંજલિ યોગ આપણું એક આખું શાસ્ત્ર છે, યોગશ્ચિત્તિ વૃત્તિ નિરોધા। યોગ જ એક એવો સાધન છે કે જેનાથી આપણે આપણા મનને વશમાં કરી જે આપણું પોતાનું સ્વસ્વરૂપ અંતરાત્મા છે એ અંતરાત્માનો આપણે અનુભવ કરી શકીએ। એટલા માટે યોગ દરેકની જીવનમાં બહુ જરૂરી છે। અસ્તુ।